સુરતના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલી 3 સગીરાઓને સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશન પરથી પોલીસે શોધી કાઢી હતી. સુરતના નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ઉધનામાં રહેતી 3 સગીરાઓ અચાનક ગુમ થતાં પોલીસ તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેસિંગના આધારે પોલીસને મહત્વપૂર્ણ કડીઓ મળી હતી, જેના આધારે ટીમને ઇટારસી તરફ રવાના કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાડોશમાં રહેતા 2 યુવકો દ્વારા 3 સગીરાઓને હોસલાવીને ભગાડી લઈ જવાઈ હતી. ત્યારબાદ પોલીસ, આરપીએફ અને ટેકનિકલ ટીમની સંયુક્ત કામગીરીથી ઇટારસી રેલવે સ્ટેશનથી 3 દીકરીઓને સહી સલામત શોધી કાઢવામાં આવી હતી. ઉધના પોલીસે 3 સગીરાઓનો કબજો મેળવી બંને આરોપી યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ રાત્રે 3 છોકરીઓ પોતાના ઘરથી જતી રહી છે પ્રકારની મિસિંગની ફરિયાદ દાખલ થયેલી હતી. આ છોકરીઓના ફેમિલી મેમ્બર્સ સાથે ઇન્ટરોગેશન કર્યું ત્યારે ખબર પડી કે એમની બાજુમાં જ રહેતા બીજા 2 ઇસમ છે. તેનું નામ છે મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ, શેખ, ઉંમર વર્ષ 22, જેઓ અત્યારે મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં. બીજાનું નામ છે મોહમ્મદ આવેશ અહમદ અતિક શેખ, ઉંમર 24 વર્ષ, મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં. મૂળ એ યુપીના રહેવાસી છે બંને. અને આ બંને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ થતા એ બંને છોકરીઓ અને આ બંને છોકરાઓ ઘરેથી રાત્રે નીકળી ગયેલા હતા. એની સાથે બીજી એક 13 વર્ષની જે બાળકી છે એ પોતાના ઘરમાં એને એવું લાગી આવ્યું હતું કે એના માતા પિતા એને બોલે છે અને ભણવા માટે અથવા તો એને જે બિહેવિયર છે એના માટે થઈને ઘરમાં જે માતા પિતા ટોકતા હોય છે એ લાગી આવતા આ બંને છોકરાઓ જે 2 છોકરીઓને લઈને જતા રહ્યા હતા એની સાથે આ 13 વર્ષની છોકરી પણ જતી રહી હતી. અમારા ટેકનિકલ સર્વે રાત્રે જ અમે લોકોએ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરી હતી. ડિસ્ટાફ અને ઝોન 2ની એલસીબી કામે લાગી ગયા હતા અને વિધિન અ શોર્ટ ટાઈમ અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ લોકો ઉધના રેલવે સ્ટેશનથી બેસી અને નાગપુર બાજુ ગયા છે અને નાગપુર ટ્રેનમાં બેસીને રવાના થયા છે. જે રેલવેની ટીમ છે એને અમે કોન્ટેક્ટ કર્યો હતો અને રેલવે પોલીસે પણ લોકલ પોલીસને સપોર્ટ કરી અને જે નાગપુરમાં એ લોકો ત્યાં રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા તેના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોડી રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે. તો જે રેલવેનું પ્રોટેક્શન ફોર્સ છે એમની સાથે કોન્ટેક્ટમાં હતા લોકલ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે જે ઇટારસી રેલવે સ્ટેશન છે એની રેલવે પ્રોટેક્શન ફોર્સને કોન્ટેક્ટ કરતા અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તો એ 4 જણને 2 છોકરા અને 3 છોકરીઓને ઇટારસી ખાતેથી ત્યાં ટ્રેનમાંથી ઉતારી દેતા અને લોકલ પોલીસની અમારી ટીમ પણ ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી અને 3 દીકરીઓ અને જે 2 આરોપી છે એને લઈ અને પોલીસ સ્ટેશન આજે પરત થયા છે અને દીકરીઓને પણ એમની માતાને હેન્ડઓવર કરી છે અને આગળની અમારી ઇન્વેસ્ટિગેશન્સ પણ ચાલુ છે. અને જે 2 આરોપી છે જેમની નાની છોકરીઓને જે લઈને જતા રહ્યા હતા એ બંને આરોપીને પણ અમે અટક કર્યા છે.